ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, કારણ કે એક બાદ એક તારીખ પે તારીખ પડી રહી છે અને વધુ એક તારીખ પડી છે. હવે આવતી સુનાવણી છે એ 13મી ઓગસ્ટના રોજ કરવામાં આવશે. કોર્ટનો સમય પૂર્ણ થઈ જતા હવે ચૈતર વસાવાની જે સુનાવણી છે, આગલી સુનાવણી એ 13 તારીખે છે એ કરવામાં આવશે. મહત્વનું છે, છેલ્લા એક મહિનાથી ચૈતર વસાવા જેલમાં છે અને દિવસે ને દિવસે તેમની મુશ્કેલીઓ વધતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે તેમના ઉપર કેસ કરવામાં આવ્યા છે. ફરિયાદી સંજય વસાવાની પણ ખાસ વાત કરવામાં આવે કે જેના થકી ચૈતર વસાવા તેમની FIR થકી હાલ જેલમાં છે અને હવે રોજ જે નવા વળાંક છે, નવી ખબર છે એ ડેડિયાપાડાથી સામે આવતી રહે છે, પરંતુ ચૈતર વસાવાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી અને વધુ એક તારીખની સુનાવણી છે એ પડી છે. 13મી તારીખે વધુ સુનાવણી છે એ હાથ ધરવામાં આવશે. છેલ્લા એક મહિનાથી વડોદરાની જેલમાં ચૈતર વસાવા બંધ છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવવાની હતી, પરંતુ કોર્ટનો સમય પૂર્ણ થઈ જતા ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી આગામી 13મીના રોજ હાથ ધરવામાં આવશે. અગાઉ તેમની જામીન અરજી રાજપીપળા કોર્ટ અને સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી અને આ પહેલા ગુજરાત હાઈકોર્ટમાં પણ સરકારી વકીલે સમય માંગતા સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી અને આ સમગ્ર મામલે હવે ATVTની બેઠક દરમિયાન ભાજપના નેતા સંજય વસાવા સાથેના વિવાદમાંથી શરૂ થયો હતો, જ્યાં ચૈતર વસાવા પર કાચનો ગ્લાસ ફેંકવાનો અને આદિવાસી મહિલા નેતા ચંપાબેન વિરુદ્ધ અપશબ્દો બોલવાનો આરોપ છે. આદિવાસી સમાજના કાર્યકર્તાઓ અને નેતાઓ ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો દાવો કરીને રેલીઓ અને આવેદનપત્રો આપી રહ્યા હતા, ત્યારે હવે આજરોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવવાની હતી. સુનાવણીમાં સરકારી વકીલ અને ચૈતર વસાવાના વકીલ વચ્ચે ઉગ્ર દલીલો થવાની પણ સંભાવના હતી, પરંતુ હવે આ જે આખી પ્રક્રિયા છે એ 13મી તારીખે હાથ ધરવામાં આવશે. સુનાવણી અંતે ચૈતર વસાવાનું જેલવાસ યથાવત રહેશે કે પછી તેમને જામીન મળશે તે ત્યારે જ ખબર પડશે. જો ચૈતર વસાવાને જામીન મળે છે તો આમ આદમી પાર્ટી દ્વારા ડેડિયાપાડામાં મોટા પાયે શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવી શકે છે, જે ભૂતકાળમાં વન વિભાગના અધિકારી સાથેના મારામારીના કેસમાં જામીન મળ્યા ત્યારે થયેલા પ્રદર્શન કરતાં પણ મોટું હોઈ શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. અને આ કેસના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાજકીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિતના નેતાઓ પણ સભાઓ કરી ચૂક્યા છે. અગાઉ છેલ્લા એક મહિનાથી આ કેસ અત્યંત હાઈ પ્રોફાઇલ બની ગયો છે અને તેમાં 4 સભ્યોની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે 13મી તારીખે ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધે છે કે પછી ઘટે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. પરંતુ એક વાત અહીં બીજી પણ છે કે વિશ્વ આદિવાસી દિવસ છે એ નજીક આવી રહ્યો છે અને એમાં ચૈતર વસાવા છે એ ભાગ નહીં લઈ શકે. ચૈતર વસાવા જેલમાં રહેશે, ત્યારે હવે 13મી તારીખે સુનાવણી દરમિયાન શું ફેસલો લે છે તેના પર સૌ કોઈની નજર છે એ મંડાયેલી છે.